એક છોકરી લગ્નની ના પાડતી હતી, જેટલા છોકરાને તરત રિજેક્ટ કરે. અરે એની મમ્મીએ કહ્યું કે બેટા પરણી જવાય દીકરા, એકલું એમ ન રહેવાય. એ કે ના, મને કોઈની જરૂર નથી, હું એકલી રહી શકું છું, મારી લાઈફમાં આઈ એમ હેપી. એ કે નહીં બેટા, એમ હેપી ન રહેવાય, પરણવું જોઈએ. કે શું જરૂર છે? તો કે ક્યાંક કોઈ કંઈક ખોટું થાય તો વાંક કાઢવા માટે થઈને કોઈ જોઈએ ને, એટલે પરણી જવાય ને પછી એમ કહેવાય કે આ બધું તારા લીધે. એકલો હોય તો બાંધે કોની યારે? બાંધવું કોની યારે યાર? બાંધવા માટે કોઈક તો જોઈએ ને. એ બાંધો 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 મારા વાલા બાંધો. ના, હેપીનેસ માટેની વાત છે આ. રાધે 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 રાધે. મજામાં? તે બાંધવા માટે ઓછામાં ઓછા 2 જણા તો જોઈએ ને. પણ પછી બાંધવાની ટેવ પડી જાય ને પછી તમે એકલા હોય તોય બાંધો અંદર તમારી હારે. ટેવ પડી ગઈ. નહીં, ઘણા આખો દી બોલે પછી નથી ઊંઘમાં બોલતા એમ. પછી એકલા બાંધે, મનમાં બાંધે, બોલે. કારણ કે બાંધવાની ટેવ પડી ગઈ ને, એનું મગજમાં એ જ હાલતું હોય. એક બેન એના પતિની સાથે ડૉક્ટર પાસે ગયા, બહાર વેઇટિંગ રૂમમાં બેઠા, વારો આવ્યો એટલે 2 જણા અંદર ગયા. ડૉક્ટર સાહેબ કે આવો બોલો બેન, શું તકલીફ છે? એટલે બેન કે સાહેબ મને કાંઈ નથી, આમને તકલીફ છે, આમને. આ કોણ? તો કે મારા હસબન્ડ. ઓકે ભાઈ, શું તકલીફ છે? ડૉક્ટરે ભાઈને પૂછ્યું. તો બેન કે સાહેબ રાતના બડબડે છે બહુ, ઊંઘમાં બહુ બબડે છે સાહેબ, મને તો ઊંઘે આવતી નથી, હું જ નથી દેતા, ઊંઘમાં બહુ બબડે છે. અચ્છા. ડૉક્ટર સાહેબે વળી પાછું ભાઈને પૂછ્યું, ભાઈ કેટલા સમયથી આ તકલીફ છે? સાહેબ હું પરણીને આવી અને એ પછી 1 મહિનામાં 1 વર્ષમાં ચાલુ થઈ, આટલા વર્ષ થઈ ગયા, બહુ બબડે. સાહેબ તમે કંઈક એવી દવા આપો કે આ રાતના બોલવાનું બંધ કરે. પછી ડૉક્ટર સાહેબ સમજી ગયા એટલી વારમાં તો એ કે બેન એને દવાની જરૂર નથી, તમે એને દિવસે બોલવા દો. આ તમે દિવસે બોલવા નથી દેતા ને એટલે એ રાતના કાઢે છે આખો બધો જે કંઈ ભડાસ. ત્યાં તો ઓલો આમ ખીલી ગયો. એક્ઝેક્ટલી સર, થેન્ક યુ સર, થેન્ક યુ. બાંધવા માટે કોઈક બીજું જોઈએ તો ખરું ને યાર. એમ કંઈ એકલું થોડું રહેવાય. નહીં, પરણી જાઓ, બાકી હોય પરણી જાઓ. કોઈક જોઈએ, મતલબ પરણવો જેટલો એમ તો મારા પૈસા નહીં પરણે જ છે ને, એ પરણ્યા જ કહેવાય. કેમ આપણે આપણા કામ નહીં પરણીએ છીએ. ઘણા તો મોબાઈલ ફોનને પરણે, એટલા મોબાઈલ ફોનમાં હોય એની સાથે. પછી ઘણીવાર મેં પત્નીઓને એવું કહેતા સાંભળી છે કે એ 5મો ફેરો મોબાઈલ હારે ફેર્યા. જેટલા મોબાઈલ સાથે રહે એટલા તો મારી હારે નથી રહેતા. અને મોબાઈલ પાછું એકદમ પ્રોટેક્ટેડ પાસવર્ડથી. એની જેટલી ચિંતા કરે એટલી ઘરવાળી નહીં ના કરે. એલા એને પ્રોટેક્શન. એક જણા છે ને પતિ પત્નીની વચ્ચે, ખબર નહીં આજે આના ઉપર ચડ્યો, હેપીનેસ. પતિ પત્નીની વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો, એટલા બંને ઊંચી અવાજમાં બોલે ને એકદમ ટેન્સ થઈ ગયું વાતાવરણ. અને ઓલી ચિલ્લાતી હતી એકદમ, ચીખ પાડીને ઊંચે અવાજે. એટલો ઝઘડો જબરજસ્ત જામ્યો.
અને 2 જ જણા હતા ઘરમાં, બીજું કોઈ હતું નહીં. બહુ બાજ્યા. અડધો કલાક ઝઘડો ચાલ્યો. પછી ઓલાથી સહન થયું નહીં તો આમ કરીને સોફામાં આમ પડી ગયો. થોડી વાર તો ઓલી જોતી રહી કે આ હું નાટક ચાલુ કર્યા આણે. હા 2-5 મિનિટ પછી ઓલીએ પૂછ્યું, શું થાય છે? આ શું નખરા ચાલુ કર્યા? અરે કે નહીં, એકદમ પેઇન થાય છે, એકદમ પેઇન. કોલ ધી ડોક્ટર. ઓલાને હું કે હું જરા વાતને બીજા પાટે લઈ જાઓ થોડું છે. એ કોલ ધી ડોક્ટર. ખૂબ પેન થાય, બહુ પેન થાય છે. તો ઓલી કે લેન્ડલાઇન બંધ છે અને મારા ફોનમાં બેલેન્સ નથી, પ્રીપેડ કાર્ડ ને, મારે બેલેન્સ નથી. એટલે પતિની પાસેથી એનો ફોન હતો ને બાજુમાં પડ્યો તો એ લઈ લીધો હાથમાં. ડૉક્ટરને બોલાવું છું, આનો પાસવર્ડ આપો. શું છે? ત્યાં આણે આમ જોયું કે ઓલી ફોન લઈ લીધો છે, ડૉક્ટરને બોલાવવા હાટું થઈને પાસવર્ડ માગે છે. ત્યાં કે ના, હવે થોડું ઠીક લાગે છે, હવે થોડું ઠીક છે. આમ નો નીડ ટુ કોલ. ફોન આપી દે, ફોન આપી દે. મારું બેટું આ નનકુડું રહેવું. હું ખેલ કરાવ્યા છે એણે, હું ખેલ કરાવ્યા. દુનિયા આખીને કેવી નચાવવા. ગજબનો છે આ સેલફોન. બાંધવા માટે કોઈક તો જોઈએ. કુરુક્ષેત્રમાં કંઈ ધ્યાન કરવા થોડા જાય માણસ એકલો હોય. એકાંતે સુખ માસ્યતામ તો કુરુક્ષેત્રમાં થોડું જ હોય. હિમાલયમાં વહી જવાય, કોઈ ગુફામાં ઘૂસી જવાય. ઉપનિષદો અનુસાર ભગવાન પણ ગુફામાં રહે છે. કઈ ગુફા? હૃદય ગુહા. અંદર એકાંતમાં છુપાઈને રહે છે. તો જ્યારે તમે સંસારમાં છો તો એ સંસાર કુરુક્ષેત્ર છે, અને કુરુક્ષેત્રમાં જાઓ તો લડવા માટે પ્રસ્તુત હો તો જ જાઓ. સંઘર્ષ છે. યુ નો વોટ, તમે શ્વાસ લો છો ને સાહેબ, એ પણ સંઘર્ષ છે, યુદ્ધ છે. મોત સામેનું યુદ્ધ છે. તમારે જીવવું છે. શરીરને પોતાની જાતને ટકાવી રાખવું છે. એટલે શરીર શ્વાસ લીધા કરે છે. તમે સૂઈ જાઓ તોય શ્વાસ ચાલે છે. આ સંઘર્ષ છે. ભૂખ લાગે છે ને તમે જમવા બેસી જાઓ છો, તરસ લાગે છે ને તમે પાણી કે કંઈક શરબત કંઈકનું કંઈક પી લો છો. એ સંઘર્ષ છે શરીરનો. शरीर मिटना नहीं चाहता और काल हर क्षण शरीर को मिटाने कालह पिबति तद्रसम, काल हर क्षण मिटाना चाहता है तुम्हारे शरीर को. कालोस्मि लोकक्षयकृत प्रवृद्ध. शरीर में हो मतलब संसार में हो, और संसार में हो तो कुरुक्षेत्र में तुम खड़े हो, और कुरुक्षेत्र में खड़े हो तो वहां संघर्ष के लिए प्रस्तुत होना पड़ेगा. यू हैव टू बी रेडी टू फाइट. संघर्ष. धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव. અને એ સંસારમાં આ ભેદ રહેવાનો મામકા પાંડવાશ્ચૈવ, મારા અને તમારા. મારા પુત્રો અને પાંડુના પુત્રોએ કિમ અકુર્વત, એમણે શું કર્યું હે સંજય? આમ ધૃતરાષ્ટ્ર પૂછે છે. ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. અને ધૃતરાષ્ટ્ર આંધળા છે. પ્રશ્ન આંધળા હોય ને એ જ કરે. જેને કંઈ દેખાતું નથી, જેને સત્ય સમજાતું નથી, જેની પાસે જ્ઞાન નથી, એ પ્રશ્ન કરે. આંધાપો શેનો? અજ્ઞાનનો.
એ પ્રશ્ન કરે. સંજયની પાસે બોલે દ્રષ્ટિ છે. કોણે આપી? વ્યાસ ભગવાને. એ તો ધૃતરાષ્ટ્રને આપવા માંગતા હતા, પણ કે મારાથી નહીં જોવાય. વ્યાસ ભગવાન, મહાભારતની કથા સાંભળો. વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે તો ત્યાં કુરુક્ષેત્રના યુદ્ધમાં જઈ શકવાના નથી, તમારે લાઈવ ટેલિકાસ્ટ જોવું છે? કે હા, ઉત્સુકતા તો બહુ, આમ પણ તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું, ધૃતરાષ્ટ્ર તમે જોઈ શકો. એટલે પાછો વળી નાટક કરવા ગયો. ધૃતરાષ્ટ્ર એવો નાટકીયો માણસ. અરે બાપા, ઘરના આપણા જ પરિવારના છોકરા અંદર અંદર બાંધે અને એ તો જોવા કરતા તો મરી જવું સારું. પણ હવે શું થાય, આજકાલના છોકરાઓ માનતા નથી અને આ યુદ્ધ આવી પડ્યું, મારે નથી જોવું. વ્યાસ દાદા, તમે આ સંજયને દ્રષ્ટિ આપી દો, એ સિદ્ધિ મારે જ્યારે જોવું હશે ને ત્યારે હું ટીવી ઓન કરીશ. એટલે દૂરદર્શનની સિદ્ધિ વ્યાસ ભગવાને સંજયને આપી. તો રોજે રોજના સમાચાર આવે કુરુક્ષેત્રથી. જૂના જમાનામાં એ કમ્યુનિકેશનની વ્યવસ્થા તો હતી, થોડું મોડેથી સમાચાર પહોંચતા, પણ પહોંચતા. એટલે જટો હલકારો આપણે ન આવતું ભણવા. જટા હલકારાની વાર્તા કોણે વાંચી? એને ગુજરાતમાં ભણ્યા હશે. હા, લ્યો 2-3 જણા તો છે. જટો હલકારો વાર્તાઓ હોય. કમ્યુનિકેશનની વ્યવસ્થા તો એ સમયે પણ હતી. આટલા કિલોમીટર ઘોડા દોડાવીને ત્યાં પહોંચાડે, એ ચિઠ્ઠી ત્યાંથી પછી ત્યાંના સેન્ટરમાં જે ઘોડાવાળા હોય એ આગળ લઈ જાય, બીજો આ ત્યાંનો સંદેશો લઈને અહીંયા પાછો આવે. અને ઘણા તો પગપાળા દોડતા, ઘોડા ન હોય એટલે ધાવક હતા, એ દોડ્યા કરે પગેથી. દોડતા દોડતા આગળના સેન્ટર ઉપર પહોંચાડે ચિઠ્ઠી, ત્યાં વળી પાછા બીજા હોય ત્યાંથી આગળ પહોંચાડે, ત્યાંનું હોય એ લઈને આ અહીંયા પાછો આવે. એમ કમ્યુનિકેશનની વ્યવસ્થા જૂના સમયમાં પણ હતી. તો રોજે રોજના સમાચાર આવતા હતા કુરુક્ષેત્રમાંથી કે આજે આમ થયું, આજે આમ થયું, આજે આમ થયું. અને ધૃતરાષ્ટ્ર પોતાના સિંહાસન ઉપર આમ લમણે હાથ દઈને બેહે. એમાં સમાચાર આવ્યા કે 10મા દિવસના યુદ્ધમાં ભીષ્મ પડ્યા. બાણશૈયા ઉપર. અને ભીષ્મ એટલે મુખ્ય યોદ્ધા અને સેનાપતિ કૌરવ સેનાના, એ પડ્યા. અને ત્યાં સુધી તો ધૃતરાષ્ટ્રને એમ હતું ભીષ્મની સામે કોઈ પોગે, વાતમાં માલ નથી. આ પાંડુના છોકરાઓ મરવાના થયા છે. પણ ભીષ્મ પડ્યા, આ સમાચાર આવ્યા અને એ અંધ ધૃતરાષ્ટ્ર એને આંચકો લાગ્યો. પછી ટીવી ઓન કર્યું. એટલે કે સંજયને, એના દાસ સદાયની સાથે રહે, અને એને ઓલી દૂરદ્રષ્ટિની સિદ્ધિ વ્યાસ ભગવાને આપી હતી. સદગુરુ આપે દ્રષ્ટિ. એટલે એને પછી પૂછ્યું, એટલા માટે કિમ અકુર્વત, ગીતામાં આ આવ્યો પેલો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત હે સંજય. મારા અને પાંડુના છોકરાઓએ આ બધા યોદ્ધાઓ એની હારે મળીને જ્યાં બધા ભેગા થયા છે લડવાની ઈચ્છાથી, એમણે શું કર્યું મને પાછલા 10 દિનો રિપોર્ટ આપ, રાઈટ ફ્રોમ બિગિનિંગ. એટલે ટીવીમાં બધું રેકોર્ડિંગ થયેલું હોય છે ને, એવું તમે ઓટો રેકોર્ડિંગ ઉપર કંઈક મૂકવી દેવાની વ્યવસ્થા. એટલે આ ભલે જોતા નહોતા, પણ રેકોર્ડિંગ બધું અંદર સચવાયેલું પડ્યું હતું. રાઈટ ફ્રોમ બિગિનિંગ. 10મા દિનનું એપિસોડ ચલાવું 10મો કે પહેલેથી નહીં, રાઈટ ફ્રોમ બિગિનિંગ. કિમ અકુર્વત.
અને પછી સંજય એકદમ શરૂઆતથી એક એક એપિસોડ બતાવતા રહ્યા. પછી ધૃતરાષ્ટ્ર એને પૂછે છે, શું કર્યું મને કહે. અને એની સામે સંજયે જે વર્ણન કર્યું ને શરૂઆતનું જ ફર્સ્ટ એપિસોડ, અને એમાં આખું વર્ણન કરતા 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 આગળ ચાલી અને જ્યારે ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું, ગઈકાલે આપણે ચર્ચા કરી 10મો અધ્યાય વિભૂતિ યોગ, અને આ જ્યારે વાત કરી અને શરૂઆતથી જ આમ તો 4થો અધ્યાય બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. ભગવદ્ ગીતા અલગ, આમાં એક એક શાસ્ત્રો એવા છે કે મારું બેટું એકવાર એમાં ઘૂસી ગયા ને તો પછી એમાંથી બહાર નીકળાતું નથી. ભગવદ્ ગીતામાં ઘૂસી જઈએ પછી ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ, રામચરિત માનસમાં ઘૂસી જઈએ તો ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ, ભાગવતની વાત કરીએ કે ઉપનિષદોની વાત. તમે કેટલા ભાગ્યશાળીઓ છો સનાતનીઓ, તમારી પાસે આવા સુંદર ગ્રંથો છે, આ સાહિત્ય આપણી પાસે પડ્યું છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મની પાસે જે આ ફિલોસોફી ને આ જે દર્શન, આ જે શાસ્ત્રો છે, દુનિયામાં ક્યાંય નથી. દુનિયાના દાર્શનિકોએ આદ્ય શંકરાચાર્યની એ અદ્વૈત વાળી જે ફિલોસોફી છે, આદ્ય શંકરાચાર્ય ભગવાનનું કેવલાદ્વૈત, રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત, વલ્લભાચાર્યજીનું શુદ્ધાદ્વૈત, મધ્વાચાર્યજીનું દ્વૈત, નિમ્બાર્કાચાર્યજીનું દ્વૈતાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનું અચિંત્ય ભેદાભેદ, આ બધી જ અલગ અલગ ફિલોસોફી. થોડુંક તો જાણો વાલા, થોડું શીખો. અને મને હવે આશા છે કે બાકી તો આપણે ભક્તિમાં અને હાતમ આઠમના ઉત્સવમાં, નોરતા મનાવવામાં ને એટલા માટે જ આપણા મંદિરો છે ટકાવી રાખ્યું, આ બધું ટક્યું. પણ હવે પછીની જે પેઢી છે એ આ જે ફિલોસોફી છે એને સમજશે, એની જે એકેડેમિક સાઈડ છે એ પણ જરા જુઓ અને જાણવું જોઈએ. ગીતા ક્લાસીસ ચાલે, એનાથી આગળ વધીને પછી જેને વેદાંતમાં રસ હોય એના માટે વેદાંતના ક્લાસીસ ચાલે, અને અવેલેબલ છે બધું, ઓનલાઈન પણ અવેલેબલ છે આ બધા કોર્સીસ. અમે પણ અહીંયા અને ઇન્ડિયામાં સાંદીપનીમાં સાધના કોર્સ, એટલે એમાં યુવાન છોકરાઓ જોડાય છે અને મીડિયમ ઇંગ્લિશ હોય છે, બધાય શીખે છે. પ્રાઇમરી કોર્સ છે એ પ્રમાણે આખું એનું તૈયાર કર્યું છે આ છોકરાએ, પછી એડવાન્સ કોર્સ છે. તો સનાતન હિન્દુ ધર્મ વિશે આ બધી જાણકારી આપણને હોવી જોઈએ. આપણને ખબર નથી કે આપણા કેટલા પુરાણો છે, આપણા કેટલા દર્શન શાસ્ત્રો છે, કયા દર્શનના પ્રણેતા કોણ છે. સનાતન હિન્દુ ધર્મ અદ્ભુત છે. તો વિભૂતિ યોગમાં જ્યારે ભગવાને પોતાની વિભૂતિ બતાવી, પછી અર્જુને એમ કહ્યું કે મારે તમારા એ વિરાટ રૂપના, એ વિશ્વરૂપના દર્શન કરવા છે. અને ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું અર્જુનને, ઇટ્સ ડિફિકલ્ટ, દુર્લભ છે મોટા મોટા યોગીઓને માટે, પણ તું મારો ભક્ત છે, તું મારો સખા છે, તને દેખાડીશ, મારા વિરાટ રૂપના તને દર્શન કરાવીશ. બટ યુ નો વોટ, તું તારા આ ચર્મ ચક્ષુથી મારા એ વિરાટ રૂપના દર્શન નહીં કરી શકે. તારી આંખ દુનિયાને દેખે, પણ મારા દર્શન માટે તો દ્રષ્ટિ જોઈએ, અને એ દ્રષ્ટિ માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુ, તે એટલે તને
દદામી આપું છું ચક્ષુ, દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિનું દાન. વ્યાસ ભગવાને દ્રષ્ટિ આપી સંજયને, તો એણે આખું આ કુરુક્ષેત્રનું યુદ્ધ જોયું. વ્યાસને પણ કૃષ્ણ કહે છે, એને કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આપણે એક શ્લોક બોલતા હતા જૂના મંગલાચરણમાં, કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ. ચાર કૃષ્ણની વાત. કૃષ્ણમ નારાયણમ વંદે, ભગવાન નારાયણ કૃષ્ણ છે, મેઘવર્ણમ શુભાંગમ. કૃષ્ણનો એક અર્થ થાય કાળો, ધ બ્લેક વન. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણનો બીજો અર્થ થાય પરબ્રહ્મ. કૃષ્ણોપનિષદ અનુસાર કૃષિર્ભૂવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ્ણ એટલે પરબ્રહ્મ. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ. વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ. કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, દ્વૈપાયન વ્યાસ, એને કૃષ્ણ દ્વૈપાયન કહીએ છીએ. એ પણ ભગવાનનો જ અવતાર છે. ભાગવતમાં 24 અવતારમાં વ્યાસજીને અવતાર કહે. કૃષ્ણમ વંદે પૃથાસુતમ. પૃથા કુંતી, એનો દીકરો અર્જુન. એ કૃષ્ણ કેમ? કારણ કે નર છે અને કૃષ્ણ નારાયણ. શ્રી કૃષ્ણ અને અર્જુન એના રૂપે નરનારાયણ અવતર્યા છે. અહીંયા મંદિરમાં હું ગઈકાલે ગયો હતો સ્વામિનારાયણ, તો ત્યાં મંદિરમાં નરનારાયણ દેવ પણ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, રાધાકૃષ્ણ દેવ છે, ઘનશ્યામ મહારાજ છે. નરનારાયણ. શ્રીમદ ભાગવતમાં નરનારાયણ ભગવાન એના અવતારની ને એના ચરિત્રની કથા છે. બદ્રીનાથ વિશાલા ક્ષેત્ર એ ભગવાન નરનારાયણની તપસ્થલી છે. નરનારાયણ ભગવાન તપસ્યા કરે છે. સંન્યાસીઓ નરનારાયણને ભજે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ બદ્રીનાથ વિશ્વંભરમ. सुमिरत करत निशनि महेश्वरम श्री वेद ब्रह्मा पढ़त स्तुति श्री बद्रीनाथ विश्वंभरम. चंद्र कुबेर दिनकर धूप दीप निभावितम श्री मुनि जन करत जय जय
બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. ભગવાન નરનારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 બદરી નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ
નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ